જીવનની નવી શરૂઆતના અભરખા ઓઢીને આશાઓના લગ્ન મંડપની ચોરીએ પરણવા બેઠેલી એક કન્યા તથા જાજરમાન જીવનના શરૂઆતનું સપનું આંજી જાન લઈને પહોંચેલા વરરાજા, અમરેલીના ધારી તાલુકાનું ખીચરી ગામ અને સમય હતો લગ્નનો. આપણે ત્યાં તો લગ્નને જીવનનો મહત્વપૂર્ણ પ્રસંગ માનવામાં આવે છે, જેમાં અનેક વિધિઓ, મહેમાનોના માનપાન અને ભવ્ય ભોજનથી તેને યાદગાર બનાવવા માટે લોકો મસ્ત મોટા ખર્ચા પણ કરતા હોય છે. ત્યારે આ લગ્નની પણ મોટા ભાગની વિધિઓ પૂર્ણ થઈ ચૂકી હતી. હવે નવવરવધુ એકબીજાને જયમાળા પહેરાવતા હતા. બીજી બાજુ ભોજન સમારંભ પણ ચાલુ થઈ ગયો હતો, જેમાં અનેક પકવાનો સાથે રોટલી પણ પીરસાતી હતી. અને અચાનક આ રોટલીને લઈને જ વર અને કન્યા પક્ષના લોકો વચ્ચે ઝઘડો શરૂ થયો, જે થોડી વારમાં જ શારીરિક ઝઘડામાં ફેરવાઈ ગયો. બાદમાં તો ઉપસ્થિત મહેમાનો એકબીજાને લાતો, મુક્કાઓ, લાકડીઓ, પાઇપથી મારવા લાગ્યા. ટોળા પર કાર ચડાવવાના પ્રયાસો થયા, લગ્ન અટક્યા અને મામલો પોલીસ સુધી પહોંચ્યો. અને પછી જે થયું તે જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને હાલમાં જ ધારીના ખીસરી ગામમાં રોટલીના કારણે એક લગ્ન પ્રસંગ ધીંગાણાના રણ મેદાનમાં ફેરવાઈ ગયો. તે સમગ્ર ઘટના વિશે વિગતે વાત કરીએ ગુજરાતી પર. આમ તો આપણે ત્યાં 16 સંસ્કારમાંના એક સૌથી મહત્વના જો કોઈ સંસ્કાર હોય તો તે લગ્ન સંસ્કાર છે. અને એમાં અનેક વિધિઓની દિવ્યતા અને ભોજનની ભવ્યતા સાથે ઉજવાતા લગ્નને આપણે ત્યાં તહેવારની જેમ ઉજવવામાં આવે છે. નવવરવધુ અગ્નિની સાક્ષીએ 4 ફેરા ફરી એકબીજાને આજીવન સાથ આપવાના વચનો આપે છે. પરંતુ હવે ધીમે ધીમે લગ્ન તૂટવા એ જાણે સામાન્ય ઘટના બનતી જાય છે. પરંતુ શું તમે વિચારી શકો છો કે એક રોટલીના કારણે લગ્ન અટકી શકે? શું તમે માની શકો છો કે લગ્નમાં એક રોટલી એ મહેમાનોના ઉગ્ર ઝઘડાનું કારણ બની શકે? અને રોટલી પીરસવાને લઈને લગ્નમાં પહોંચેલા મહેમાનો એકબીજાને હાથમાં આવે તે વસ્તુઓથી મારવા લાગે તો? જી હા, આ કોઈ ફિલ્મની કાલ્પનિક કહાની નથી, પણ હકીકતમાં બનેલી ઘટના છે. ત્યારે આપને પણ થતું હશે કે શું વાત કરો છો, આવી તે વળી શું ઘટના છે? તો આપને જણાવી દઈએ કે આ ઘટના છે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ખીસરી ગામની, જ્યાં હાલમાં જ ભવ્ય લગ્ન પ્રસંગ હતો. જેમાં મળતી માહિતી મુજબ અમરેલીના ચક્કરગઢ ગામેથી ખીસરી ગામે જાન આવી હતી. લગ્નમાં વર અને કન્યા બંને પક્ષના અનેક અતિથિઓ પણ જોડાયા હતા. અને આમ તો લગ્ન સમારંભનું મુખ્ય કેન્દ્ર જાણે ભોજન જ હોય છે, તેમ આ લગ્નમાં પણ ભોજનની શરૂઆત થઈ ચૂકી હતી. મહેમાનો હાજર હતા અને ત્યાં હાજર અતિથિઓને કદાચ અંદાજ પણ નહીં હોય કે આ લગ્નનું ભોજન ઝઘડાનું કારણ બની જશે. જી હા, એક બાજુ લગ્નની વિધિઓ ચાલુ હતી તો બીજી બાજુ જાનૈયાઓ એટલે કે વર પક્ષના મહેમાનોને ભોજન પીરસવામાં આવી રહ્યું હતું. આ ભોજનમાં રોટલી પણ પીરસાતી હતી અને અચાનક રોટલીને લઈને માથાકૂટ શરૂ થઈ, જેના કારણે વરપક્ષ અને કન્યા પક્ષના લોકો વચ્ચે સૌપ્રથમ તો બોલાચાલી થઈ. બાદમાં બંને પક્ષો વચ્ચે ઝઘડો થયો, જે થોડી વારમાં જ શારીરિક ઝઘડામાં પરિણમ્યો. અને પછી તો ધીમે ધીમે આ લગ્ન સ્થળ જાણે રણ મેદાન હોય તેવા દ્રશ્યો સર્જાયા, કારણ કે બંને પક્ષના લોકો લાકડીઓ, લોખંડના પાઇપો કે જે હાથમાં મળે તેનાથી એકબીજાને મારવા લાગ્યા. પછી તો જે થયું તે જાણીને તમે પણ ચોંકી જશો. જી હા, કારણ કે આ હિંસા માત્ર મારામારી પૂરતી મર્યાદિત ન રહી, પરંતુ જાનૈયાઓ પૈકીના કેટલાક લોકોએ પોતાની પાસે રહેલી બોલેરો કાર ત્યાં હાજર લોકોના ટોળા પર ચઢાવી દેવાનો પણ પ્રયાસ કર્યો. આ ઘટનાને પગલે લગ્ન મંડપમાં અફરાતફરી મચી ગઈ અને લોકો પોતાનો જીવ બચાવવા આમ તેમ ભાગવા લાગ્યા. કાર દ્વારા હુમલો કરવાના પ્રયાસને લઈ લગ્ન પ્રસંગમાં ભયાનક દહેશત ફેલાઈ ગઈ હતી. આ બબાલમાં બંને પક્ષના થઈને અંદાજે 15 જેટલા લોકો લોહીલુહાણ થયા. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધારીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. જોકે 2 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી તેમને વધુ સારવાર માટે અમરેલીની સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ ધારી પોલીસનો કાફલો તાત્કાલિક ખીસરી ગામે પહોંચી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. પોલીસે હાલ હોસ્પિટલ અને ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. પોલીસ દ્વારા બંને પક્ષોની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને હુમલાખોરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા પણ પોલીસે શરૂ કરી દીધી છે.
હવે આમ તો આ ખુશીના પ્રસંગમાં થયેલી હિંસાએ સમગ્ર પંથકમાં અત્યારે ચર્ચાઓ જગાવી છે. સોશિયલ મીડિયા પર આ ઘટનાના વિડીયો હાલ ખૂબ વાયરલ થઈ રહ્યા છે. ઘણી વખત નજીવી લાગતી બાબતો પણ ઝઘડાનું ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતી હોય છે. ત્યારે આ ઘટનાને લઈ આપનું શું માનવું છે તો કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.